રાધનપુરમાં ખાતરનો કાળો કારોબાર, ખેડૂતોમાં આક્રોશ। રાધનપુર વિસ્તારમાં યુરિયા ખાતરનો કાળો કારોબાર થતો હોવાની ખેડૂતોમાં ભારે નારાજગી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સ્ટોક ભરપૂર હોવા છતાં તેમને પૂરતું ખાતર આપવામાં આવતું નથી, જેથી વાવેતરના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એરંડા, રાયડા, જીરું સહિતના મહત્વના પાક માટે યુરિયા જરૂરી હોવા છતાં ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવું પડે છે। રાધનપુર અને સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો વહેલી સવારથી જ ખાતર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા જોવા મળ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતર માટે ખેતરમાં જવું કે ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહેવું એવો વિકટ પ્રશ્ન ઊભો થયો છે। ખાતર સ્ટોક હોવા છતાં તે ખેડૂતોને ન આપવાના આક્ષેપોથી વિસ્તારમાં તણાવ અને રોષ વ્યાપ્યો છે। ખેડૂતોની માંગ છે કે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં અને પારદર્શિતા સાથે તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે। ખેડૂતોને ન્યાય અપાવવા તમામ લડત લડવાની પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ તૈયારી બતાવી છે। સાથે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યાં ઠાકોર પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને આગળ આવ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।